हो तेनू शराबत का आदी तेनू लेना लगावा। હા આજ તો ખેતરમાં મજૂર આવવાના છે. રંભાને કહી તો દઉં કે મજૂર આવવાના છે એટલે ટિફિન બિફિન તૈયાર કરીને આવે 12 વાગે. એ રંભા સાંભળશો? ભાઈ આપણા ખેતરમાં મજૂર આવવાના છે તો હું ભણવા નથી જતો, હું તમારે ભેગો આવી. ત્યાં હું ડાયટો છે, નાના ભણવા વેતી ન થઈ જાય. અને કાલ કા ભણવા નતો ગયો? કાલે અમારા સાહેબ ઓફ થઈ ગયા હતા. કાલે ઈ સાહેબ આવ્યા હતા અહીંયા ઘરે કેવા. એને એમ કીધું કે મારા બાપુજી ઓફ થઈ ગયા. હે ભણવા વેતી નો થઈ જાય. એ રંભા તને કહું છું સાંભળશો કે બેરી થઈ ગઈ? બેરી ઈ હું થાતી હતી, અમે થઈ જાવ. હું છે આને કહ્યું ના બોલાવ્યા બોલાય થયા છે. એ કામ કરું છું રોહરામાં. હાલો આવી હમણાં 2 જ મિનિટમાં. બે વફા તને દૂરથી સલામ, દૂરથી શરમ, દૂરથી સલામ. વફા તને પાહેથી સલામ, પાહેથી સલામ, પાહેથી સલામ. માથે ધોળા એવા તોય જે આવા ગીત ગાવો ગાવા દે ને, તને શું વાંધો છે? વાંધો તો કાંઈ નથી, પણ જાતે જ પછી આવું ન કરવાનું હોય. હા જો હું તને કહેતા ભૂલી ગયો, આજે આપણા ખેતરમાં મજૂર આવવાના છે. હા તો જલ્દી જાઓ, હજી 13 વાગે જવાના છે ને. રંભાઓને મોકલજે, ભાત લઈને આવે બપોરે. એને નથી મોકલે, ક્યાંક પાછળ મજૂર આવી બાઈક છે. 12 રૂપિયા તો છે પેલેથી. બે આવજો. બોલો શું કહ્યું ને? રાયડું નાખતા હતા. આજે ખેતરમાં મજૂર આવવાના છે. કોના ખેતરમાં? આપણા જ ખેતરમાં હોય ને, કે બીજાના ખેતરમાં ન હોય. બપોરે ટિફિન કરીને આવી જાય છે. હા પણ કેનું શાક બનાવું? તને જેનું અનુકૂળ આવે એનું. કઢી કરી નાખું? એ કઢી ન કરતી હો, એક તો ઓલા બિચારાને કામ કરવું હોય ને એમાં તું કઢી ખવડાય, પછી જવું પડશે કઢી કાઢવા. તો હાલો ને, તો મારા સાસુ માને પૂછી લે. કોઈ દી પૂછ્યું છે તે મારી માને? ખેતર ભેગી ના થાવ, મંજૂરને 13 જવાનું છે. હા તે સારું, ભૂલી ન જાતી હો, ટિફિન લઈને આવી ગયો. હા બાપા જાવ ને. બાપુજી હજી મજૂર નથી આવ્યા. છોકરા હવે મજૂરે ભૂતના પેટના થઈ ગયા, બહુ આરસુરા થઈ ગયા ખરેખર. ત્યાં એવું કઈ ખબર જ નથી પડતી મજૂરોને. 8 વાગે આવે ને 5 વાગે તો પાછા ભાગે. હા મજૂરો પેલા જેવા હોય નથી. મિત્રો બાપ દીકરો 2 વર્ષે અહીંયા આવ્યા હો ખેતરમાં. તો જમીન વધારે છે ને એટલે પેદાય દેખાય જો ને, ફાર્મ હાઉસ બનાવી લીધું. એના બાપે તો જો પેટ બનાવ્યું ફાઇનદાર જેવું. આવો આવો ટીટા કાકા. આ આવ્યા, હું બાપ દીકરો 2 વાત કરો છો? કાઈ નહીં, મજૂર નથી આવ્યા એટલે. તે કેટલા વીઘાનું નીંદવાનું છે? 5 વીઘાનો ઓલો કટકો નથી, ઈ નીંદાવાનું છે. કેટલા મજૂરો કીધા? 8 મજૂરો કીધા છે. 8 મજૂરો હોય કે 4 મજૂરે નીંદાઈ જાય. હાલો મારે ઓલી ભેંસ છે ને તરસી થઈ છે, હું પાતાવું. આવા જ છે આપણા પાડોશી. પેલેથી ને ટીટા કાકા આવા જ છે, ડાયરેક્ટ બરી જ ગઈ. તું ઓલા ખેતર બાજુ તો જા, મજૂરો આવ્યા કે નહીં જોતાય તો ખરા. હાલો હું ખેતરમાં આટો મારતા હું. હારું રે, મજૂર તો આવી ગયા. તમારામાંથી ઓલો મેન ક્યાં ગયો જે મજૂરની ડીલ કરે? એ દુકાને માવો લેતો તો આવે જ છે હમણાં. બોલો શેઠ. કેટલા મજૂર લેતા આવ્યો? 6 મજૂર લેતા આવ્યો. 2 મજૂરો ક્યાં ગયા? મેં તો 8 નું કીધું તું. કાલે કઢી ખાધી ને તો બેને કઢી જેવું થઈ ગયું છે. એ હારું બાપા, પણ મજૂરી કેટલી લે? 500 રૂપિયા તો બધે હાલે જ છે. 500 તો દીધા, પણ નાના છોકરાને અમે અડધા જ દેવું. નાના છોકરાને અમે 300 દેવું, બાકી 5 મજૂરોને 500. હા તે વાંધો નહીં. શેઠ મજૂરી કેટલી કીધી? 400 રૂપિયા. હા તે વાંધો નહીં. ભાત લઈને આવી ગઈ છું, કામ બરોબર કરજો નકર ભાત જરશે નહીં. કા જરે હું ને, અમે અમારા મહેનતનું કામ કરીશું હો. એ તો હું ત્યાંથી જોતી હતી તું કેવું કામ કરશો ને. હું થયું રંભાવો? કાંઈ ત્યાં જોવો ને, કામ નથી કરતી. તમે ફાર્મ હાઉસમાં વયા જાઓ, હું એને જોઈ લઉં છું. મજૂરો તમે રંભાવોનું ખોટું ન લગાડતા, એ તો અમારે ભટકાઈ ગઈ છે બાજુ. તો વાંધો નહીં ને, તો અમે તો ભાગી હો, અમારે બીજે ઘણાય કામ છે. ના ક્યાંય જવાની જરૂર નથી, શાંતિથી કામ કરો.